આટલી પર દીવો કરી અને એને વ્યવહાર આલો ને અને પાણી પીવડાવો ને એટલે આટલા વર્ષોથી જે એની ભૂખ હોય ને એને શાંત થઈ જાય, શાંત થઈ જાય એટલે આનંદ થઈ જાય ને કે ઘણા વર્ષો પછી મને કોઈએ પાણી પીવડાવ્યું. પાણી તો એ પીવા નહીં આવવાનો રૂબરૂ, પણ તમે એને ધરાવશો ને અર્પણ. દેવને તો શું સૂક્ષ્મ રૂપે તમે મન માતા નામ કરીને ધરાવો એટલે હું પામી લઉં છું ને, એવી રીતે તમારા પૂર્વજને ખાલી ધરાવો ને, તમે પાણી ધરાવો ને એટલે એને જે તરસ લાગી હોય, ભૂખ લાગી હોય ને એનો સંતોષ થઈ જાય પેટમાં. જેમ તમને ભૂખ લાગી હોય અને ખાઈ લો પછી તમે ત્યાં શાંત થઈ જાઓ અને ભૂખ્યા હોય ને કોક તમને કઈ કહે તો કેવું મગજ જાય છે. એટલે પૂર્વજ જો કઈક સાનિધ્યમાં એવા આવે છે પેલા નાસ્તિક થઈને ફરતા, એકદમ નાસ્તિક હતા, જગતમાં માતા ભગવાન જેવું કશું હોય નહીં, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે. જેના એવું હતું કે આ બધું અંધશ્રદ્ધા છે, એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે. તો વિચારો, અને દેવ એવું કદાચ મજબૂર કરે તમને, એવું મજબૂર કરે, એવા તકલીફો નાખે, એવા ઝીણા ઝીણા તકલીફો એવું વધી જાય ને કોઈ માણસ કંટાળે ને એટલે કે સારું ચોક જોડાવા જવું પડશે. એટલે ભુવા જોડે જાઓ, પૂર્વજ બતાવો, કોઈ મેલડી બતાવો, કોઈ સદી બતાવો.